બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો હાલમાં તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે અને બોડી સ્ટ્રક્ચરે પણ બહુ સારી ગાય છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે મિત્રો આજે એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ગાય છે એના વેતનની વાત કરીએ તો ગાયને ત્રીજું વેતર છે અને મિલ્કની એટલે કે દૂધની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો 6 લીટર જેટલું આ જે ગાય છે દૂધ આપી રહી છે, એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે 70,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ અનીડા તાલુકાની વાત કરું તો તાલુકો પાલીતાણા। તો મિત્રો પાલીતાણા તાલુકાનું ગામ અનીડા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ તમે ભૂલતા નહીં। હવે મિત્રો એક નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી મારી પાસે માહિતી આવેલ હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે। તો હવે આપણે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીશું, ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો હાલ તમે જે આ બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો, સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે, હાઇટવાળી ગાય છે। આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે। ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે, અડર ક્વોલિટી પણ બહુ સારી છે, પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ બીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત કરું તો મિત્રો આ જે ગાય છે એની બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને દૂધની જો તમને વાત કરવામાં આવે તો 7 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે, એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 70,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાયની કિંમતની જે કંઈ વાત હતી એ પૂર્ણ કરીએ છીએ। હવે આગળ વધીએ તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ તો તાલુકો વાંકાનેર અને ગામની વાત કરું તો કે ગામ લીમડા। તો મિત્રો લીમડા ગામનો તાલુકો વાંકાનેર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે બીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી બધી મેં તમને આપી દીધેલ છે। તો હવે આ બીજા નંબર ઉપર ગાયની જે વાત છે એ આપણે અહીં પૂર્ણ કરીએ, ત્યાંથી હવે આપણે આગળ વધીએ મિત્રો તો તમે જે હાલમાં આ ત્રીજા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। હવે આ જે ગાય છે હાઇટે વેલે લંબાઈએ કદ કાઠે બધી રીતે પૂરી છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરીએ તો 4+4 એટલે કે 8 પર ડેનું 8 લીટર જેટલું દૂધ છે, એક દીનું 8 લીટર દૂધ આપે છે આ ગાય અને એક ટાઈમનું 4 લીટર। ગાય વ્યાઈ ગઈ છે, મહિનો દિવસ જેવું થયું છે ગાય વિહાણી અને નીચે સુંદર મજાનો વાછરડો છે। અને હવે આ ગાયની મિત્રો વાત કરવામાં આવે તો વેતરની વાત કરશું તો ચોથું વેતર છે અને દોવામાં સાવ સોજી ગાય છે। કિંમતની જે કંઈ માહિતી છે મિત્રો એ તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી તમે એની પાસેથી મેળવી શકો છો। હવે આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને જિલ્લાની વાત કરીએ ને આપણે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લામાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે તે ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે
એ તમે ભૂલતા નહીં. હવે ત્રીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધેલ છે. તો હવે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું અને હવે ત્યાંથી આપણે ચોથા નંબર ઉપરની ગાય માથે જાશું. તો મિત્રો હવે આ ગાયની વાત પૂર્ણ થઈને હવે આગળ તમે ચોથા નંબર ઉપર જે આ તમે કુંઢી ગાય જોઈ શકો છો મિત્રો. તો આજે આ કુંઢી ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન, કાનકટ સાથે સાથે વાત કરીએ તો એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી ગાય છે. હાઇટની વાત કરીએ મિત્રો તો ગાય હાઇટે અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે ગાયનો. સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હવે મિત્રો આ જે ગાય છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાયને વિહાવમાં કેટલી વાર છે એ વાત કરીએ તો 25 દિવસની ગાય કાચી છે એટલે કે 25 દિવસની ગાયને વિહાવમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરીએ તો 25,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો તાલુકાની વાત કરું તો તાલુકો ઉમરાળા અને જિલ્લાની જો તમને વાત કરશું તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ ચોથા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ બધી મેં તમને આપી દીધેલ છે. તો હવે એ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીશું. ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો તમે પાંચમા નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો. આ ભેંસની પહેલાં વાત કરું તમને તો તમે જો મિત્રો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે પાંચમા નંબર ઉપરની જે તમે ભેંસ જોઈ શકો છો તો મિત્રો આ પાડી વેચાવા આવે છે. બની નસલની પાડી છે. પાડીની તમે હાઇટ જોઈ શકો છો, એની સિંગ પેટર્ન, એની ફેસ પ્રોફાઇલ, આ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આ પાડીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે પાડી વિશે તો મિત્રો આ પાડી ગાભણ છે. 1 મહિનો જેવું થયું છે પાડીને બિદદાન કરાવ્યું એને. અને કિંમતની વાત કરીએ તો 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ પાડીના માલિકે આ પાડીની કિંમત રાખેલ છે. મિત્રો આ જે પાડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ભાભર અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો બનાસકાંઠા. તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો ભાભર છે ત્યાં તમને આ પાડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. હવે મિત્રો આ પાડીની અને જે કંઈ માહિતી હતી બધી મેં તમને આપી દીધેલ છે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.